ભાઈ તું ના મળજે નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર સંજય સોડા. આપણે આજે સતત અઠવાડિયાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ. આજે પણ તમે જોઈ રહ્યા છો કે મૌધા પોલીસ સ્ટેશન આજે આપણે એફઆઈઆર કરવાની હતી. હજુ અન્ના ગન્ના બધું ચાલે છે. કાલે પેલા વ્યક્તિને બોલાવીએ, સામે સામે બેસાડીએ, તપાસ ચાલુ છે, આ તે ચાલુ છે. આ ગઈકાલે આપણે એસપી સાહેબને પણ અરજી આપેલી છે. આજે આપણા ઘણા બધા મિત્રો અહીંયા આવેલા છે. હિતેશભાઈ શું કહે છે? કશું ને તમારા ફરિયાદ માટે આવ્યા છીએ અત્યારે સાહેબ. તમે ચલાવો હતા. હિતેશભાઈ છે, આપણા ખંભાતથી આવેલા છે રમેશભાઈ, ઈશ્વરભાઈ વનકરજી. આપણા લાઈવમાં મોટા ભાગે એક આઈડી આવે છે રોનક એન્ટરપ્રાઇઝ, એ આ જ વ્યક્તિ છે. આપણા પૃથ્વીરાજસિંહ સોલંકી આ પણ છે. એ પણ ખંભાત નહીં ને, જલુન. જયદીપભાઈ, આ ભાઈ શું નામ ભાઈ આપણું? ભાર્ગવ. તો જ આપણા એલડીભાઈ પરમાર. બધા જ વ્યક્તિ આપણા અહીંયા સપોર્ટ માટે આવ્યા છે. શરમજનક એ વસ્તુ છે કે આજે 24 તારીખે આપણે એફઆઈઆર ખડાવવા હતા કે અલીના એક ગાડી હતી જે ઊંધી પડેલી હતી અને એમાં દારૂની બોટલો હતી. એનો આપણે મુદ્દો એ કર્યા તો પોલીસ સ્ટેશનમાંથી શારદી અરજી સ્વીકારવામાં આવી, પણ એની એફઆઈઆર હજુ સુધી દાખલ થઈ નહીં. આજે 10 દિવસ પૂરા થયા છે. 24 તારીખ એટલે 6 અને આજે 3, 9 દિવસ થયા છે. હજુ સુધી એફઆઈઆર માટેની કોઈ પણ કાર્યવાહી. ધક્કા ખાઈએ છે કાયમ. આજે ઘણા બધા મિત્રો આવ્યા છે, તમે બધા જોયા. આપણે એલડીભાઈ છે, હિતેશભાઈ પરમાર છે નડિયાદથી, ખંભાતથી આપણા બધા મિત્રો આવેલા છે એફઆઈઆર માટે, સપોર્ટ માટે. પહેલાં તો બધા મિત્રોનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું કે આપણા સપોર્ટ માટે બધા દૂર દૂરથી અહીંયા આપણા સપોર્ટ માટે આવ્યા છે. આટલું બધું કરવા છતાં અહીંયા આજે 9 દિવસ થયા, તપાસ ચાલુ છે એવું કહેવામાં આવે છે. અત્યારે આપણે પીઆઈ તો છે નહીં. પીઆઈ જોડે આપણે વાતચીત કરી તો એવા એવું કહે છે કે કાલે 2 પાર્ટી બોલાવીએ, 2 પક્ષને બોલાવીએ, હોમાહોમી બેસાડીએ, વાતચીત કરીએ અને પછી એફઆઈઆર કરીએ. આવું કેવું છે પીઆઈ સાહેબનું. મને એ નથી સમજાતું કે એફઆઈઆર કરવામાં બંને વ્યક્તિને હોમાહોમી ક્યાં જરૂર પડે. એફઆઈઆર કરવામાં બંને વ્યક્તિને હોમાહોમી ક્યાં જરૂર પડે, મને એ ખબર નહીં પડે. એફઆઈઆર દાખલ થાય પછી બધો જ્યારે બોલાવવાનો છે તપાસનો વિષય છે. જ્યારે ઇન્કવાયરી ચાલુ થાય ત્યારે અહીંયા તો ઊંધું છે. દરેક જગ્યાએ પહેલાં એફઆઈઆર થવી જોઈએ, પછી એની તપાસ થાય. અહીંયા તો શું છે, પહેલાં તપાસ થાય અને પછી એફઆઈઆર થાય. એનું કારણ જ એ છે કે આપણે જેના વિરુદ્ધ એફઆઈઆર કરીએ છીએ એ ભાજપ સરકારના હોદ્દેદારો છે. બરાબર, ભાજપ સરકારના હોદ્દેદારો છે. એટલે ક્યાંક ના ક્યાંક બની શકે છે કંઈ લાગવર્ગ હોય, બની શકે કંઈ અધર કોઈ બી મેટર હોય, પણ હજુ સુધી આપણી એફઆઈઆર નોંધવામાં આવતી નથી. એફઆઈઆર નહીં નોંધી. આપણે ગઈકાલે તમે જોઈ શકો છો 20/1/2025 ક્લાર્ક ગ્રુપ પોલીસ અધિક્ષક કચેરી ડીએસપી સાહેબને પણ આપણે અરજી આપેલી છે. જોઈએ છે કઈ રીતનું આગળ થશે પ્રોસેસ. શું કહે છે રમેશભાઈ? હું તો એવું જ કહેવા માંગુ છું કે ખાલી ભાજપવાળા ઉપર જ ફરિયાદો નહીં થતી. હમણાં કોંગ્રેસવાળા હોય તો સરઘસ કાઢવાનું, બીજી કોઈ વસ્તી હોય તો સરઘસ કાઢવાનું એમનું. એમ હમણાં પેલ પટેલની અમરેલીમાં પટેલની દીકરીનું સરઘસ કાઢ્યું. અહીંયા આગળ ખેડા પીઆઈને પેલું એ કરવા ગયા કે ભાઈ ફરિયાદ લખાવા ગયા પટેલની દીકરીનું, તો એમણે પીઆઈને ખૂચ્યું, અંદર કે નહીં આવવાનું. શું પીઆઈના બાપનું પોલીસ સ્ટેશન હતું? એટલે આ પીઆઈ એવું સમજી ગયા છે કે અમારા બાપનું પોલીસ સ્ટેશન અમે અમારા પૈસા બનાવીએ છીએ. એટલે ખરેખર અમે એવું નક્કી કર્યું છે કે જ્યાં લગીને લડીશું ત્યાં લગીને કાયદાથી લડીને આ લોકોને સબક શીખવાડીશું. પહેલાં તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ઠેઠ ખંભાતથી અમારા સપોર્ટ માટે અહીંયા તમે આવ્યા છે.
બરોબર. હિતેશભાઈ, તમે બે શબ્દ બોલો કંઈક. શું કરવું જોઈએ? તો પોલીસ કાર્યવાહી થશે કાલે, આવતીકાલે બોલાયા છે ને, હજુ આવતીકાલે પાછા બધા ફરી બંને બોલાયા છે, જોઈએ કાલે શું કાર્યવાહી થાય છે. પછી તો આપણે જે કરવાનું અને નહીં થાય તો કાલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દઈશું. એ તો આપણે ખબર છે ને તમને. મિત્રો આપણે જોઈશું, હજુ કાલે ફરી બોલાયા છે, કાલે શું થાય છે બરોબર એ જોવાનું રહ્યું. બાકી બધા સપોર્ટ મળે છે, બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણને સપોર્ટ આપે છે. અને બીજું કે આપણે રમેશભાઈ જે વાતચીત કરી, ખરેખર અત્યારે સોશિયલ મીડિયામાં અવારનવાર તમે ને હું જોઈએ જ છીએ કે વરઘોડા કાઢવાના આવે, સરઘસો કાઢવામાં આવે, પણ જ્યાં જે જગ્યાએ જે કરવાનું હોય છે ત્યાં કશું જ કરવામાં આવતું નથી. ત્યાં ગાડી કંઈ જ થતું નથી. આ બધું જ હાથે કરીને ફરિયાદીને, અરજદારને હેરાન કરવાના ધંધા છે. વિડીયોને શેર કરો મિત્રો. ફરી તમને એક વખત બતાવું. આ છે આપણો મોઢા પોલીસ સ્ટેશન, બરાબર. અહીંયા અમે આવ્યા છીએ, ઘણા બધા મિત્રો છે. અલે અલ્ડીભાઈ ચાલે ફોન ચાલુ છે એમને. અલે બે શબ્દ બોલો લાઈવમાં. અમારા સરપંચ સાહેબ આવશે. આ અમારા મેહુલભાઈ બોગરા 2. જય માતાજી મિત્રો, આજે હું છું મૌધા પોલીસ સ્ટેશન અને અહીંયા લગભગ અમારા મિત્ર સંજયભાઈ સોડા છેલ્લા કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાય 24 તારીખ 24 તારીખથી એટલે કે લગભગ 7-8 દિવસથી ધક્કા ખાય છે. અને છતાંય સાહેબને, બધા જ સાહેબને, પીઆઈ સાહેબને, પીએસઆઈ સાહેબને, પછી બીટ જમાદારને બધાને અમે ફોન કરી અને અત્યારે અમારી પાસે રેકોર્ડિંગ પણ છે. અને બધાને કોશિશ કરી, બધાની એક જ ઈરાદો છે કે વારંવાર એક જ વાત છે કે તમે બે પાર્ટી મળો. આવો કયો નિયમ છે કે બંને પાર્ટીને સાથે મળવાનું હોય? બંને પાર્ટી મળે તો જ ફરિયાદ થાય. મિત્રો વાત છે સંજયભાઈની, તો સંજયભાઈએ જે મને જણાવ્યું અને જે પ્રૂફ વાત થાય એમાં સ્પષ્ટ છે સામી પાર્ટી ભાજપની છે. એની ગાડી ઉપર ભાજપનું સ્ટીકર પણ છે અને ભાજપનો હોદ્દો ધરાવે છે અને પ્રભુત્વવાળી વ્યક્તિ છે. એના કારણે અહીંયાથી એફઆઈઆર થતી નથી. વાત છે શું છે બનાવ, તો બનાવ છે સંજયભાઈને થોડા સમય પહેલાં એક વ્યક્તિ, સંજયભાઈ એમનું કામ એક સામાજિક કાર્યકર છે અને સારા મારા મિત્ર પણ છે. તેઓ હતા અહીંયાથી થોડે દૂર, એટલે કે ક્યાં આગળ ખાતર કંઈક સેવાના કામે મકાન બનાવવા ગયા હતા અને ત્યાંથી તેઓ અહીંયા તેમના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગાડી કંઈક પલટી ખાયેલી, એટલે સેવાના ભાવથી તેઓ ઊભા રહ્યા. જોયું તો તેમાં કંઈક દારૂ ને એવું હતું. એટલે સંજયભાઈ તે સમયે તો લાઈવ આપ્યું અને પડી મૂક્યું. પરંતુ ત્યારબાદ સંજયભાઈ શું તમને સામેવાળી વ્યક્તિના ફોન તમારી પાસે લઈને શું કર્યું હતું? ધમકી આવી હતી ને? ધમકી આવે છે, ફરી આપણને આપણો ફરિયાદ કરી છે સંજયભાઈને પણ ખાસ. ના ના, સત્ય હકીકત, સત્ય હકીકત હોય એ કહેવાની ને. લાવ. અને સંજયભાઈએ જે અરજી આપી છે એ અરજીની આ ઇનવર્ડ કોપી પણ છે અને એસપી સાહેબને પણ સંજયભાઈ અરજી આપી છે. અને છતાંય અહીંયા મૌધા પોલીસ સ્ટેશનમાંથી કોઈ કાર્યવાહી થઈ રહી નથી. મિત્રો એવો તો કયો કાયદો છે કે બંને પાર્ટીને પોલીસે બંને ભેગી કરી અને પછી જ કાર્યવાહી કરવી? આવો તો આપણને કોઈ નિયમ ખબર નથી. મિત્રો સાહેબને પણ મળ્યા, પણ સાહેબ પણ એ જ કહે છે કે બંને પાર્ટીને વારંવાર આ જ વાત હોય છે. અને અત્યારે પીઆઈ સાહેબને પણ ફોન કર્યો અને પીઆઈ સાહેબે પણ એવું જ કહ્યું કે બંને પાર્ટીને ભેગા મળી અને ઓન ધ સ્પોટ જે વાત કરી હતી એ અમારી પાસે બધા જ રેકોર્ડિંગ છે. અને એના આધારે કહું છું તો વસ્તુ એ છે કે શું સામાન્ય માણસ હોય તો એની પર ગુનો સાબિત થાય અને શું હોદ્દેદાર વ્યક્તિ હોય અને સત્તાધારી વ્યક્તિ હોય તો શું એની સામે ફરિયાદ ના થવી જોઈએ? અમે ગઈકાલે કહ્યું છે તો અમે આવતીકાલનો સમય સાહેબને આપીએ છીએ. અને આવતીકાલે અમે સાહેબે જે કહ્યું છે એ મારા ફોનમાં રેકોર્ડિંગ છે. અને આવતીકાલે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવવાના છીએ. અને આવતીકાલે અમે અપેક્ષા રાખીએ છીએ કે આવતીકાલે સામી પાર્ટી સામે એમની તપાસ, હવે તપાસના બહાના પૂરા કરી અને 100% ફરિયાદ કરશે જ. અસ્તુ. ભારત માતા કી જય. આ હતા આપણા લાલજીભાઈ એલડી પરમાર, જે આપણા ખાસ મિત્ર છે. અને મિત્રો અહીંયા જોયું એમણે જે વાતચીત કરી, ખરેખર તપાસના બોના એટલું કરે. આજે 8-10 દિવસ થઈ ગયા. અરે તપાસ પણ કઈ રીતે કરે મને ખબર નહીં. મર્યાદા હોય મિત્રો.
તપાસ તો હોય, ના નથી કહેતા, એક દિવસ હોય 2 દિવસ હોય. અને જો સંજયભાઈનો બદ ઇરાદો હતો, તેમને એમ કેવું છે કે સંજયભાઈનો બદ ઇરાદો હતો તો તેમને ફોનમાં રેકોર્ડિંગ શા માટે કરી? તે સમયે પણ સંજયભાઈએ લાઈવ આપી છે, જે સમયે બનાવ બન્યો તે સમયે બીજું લાલજીભાઈ અને સંજયભાઈ પોલીસ ફરિયાદ આપવા શનિ રવિ રજા હતી, સોમવારથી જ ધક્કા ખાય છે. એવું નથી, બનાવ બન્યો તો શુક્રવારની રાતે. શનિવારે સંજયભાઈને એવું હતું કે શનિવારે કદાચ સાહેબ ના મળે અને રવિવારે ના. સોમવારે અહીંયા એક કાર્યક્રમ હતો, સંજયભાઈ અહીંયા આવ્યા, મળ્યા, પરંતુ કાર્યક્રમના કારણે ફરિયાદ થઈ શકી નહીં. ત્યારથી સંજયભાઈ દરરોજ અટકાય છે અને મારા મિત્ર છે અને મને ખબર છે. તો આપણે અપેક્ષા રાખીએ, આવતીકાલનો સમય છે, આવતીકાલે શું કરે છે જોઈએ, પછી આગળ વિચારીએ. તો મિત્રો અહીંયા તપાસની વાતચીત કરે છે. હવે તપાસ માટે તો આપણને કોઈ ફોન નથી આવ્યો તપાસ માટે, યા તો કોઈ પુરાવા આપો એવો પણ ફોન નથી આવ્યો. તમારી જોડે કયું વિડીયો છે, કયું રેકોર્ડિંગ છે એના એ માગવા માટે પણ ફોન નથી આવ્યો. ફોન આવ્યો તો ખાલી એવું કીધું બંને પક્ષને બોલાયા છે, તમે હાજર રહેજો. આપણા હાજર થયા એટલે કોઈ જાતનું રેકોર્ડિંગનું નથી પૂછ્યું, કોઈ જાતનું વિડીયોગ્રાફિકનું નથી પૂછ્યું, કોઈ જાતનું પુરાવાનું નથી પૂછ્યું. સીધું સમાધાન. શું કરવાનું છે? તો સમાધાન. સીધું સમાધાન ઉપર આવે છે. આપણે સમાધાન કરવાનું થતું નથી. બરોબર, જોઈએ છે આવતીકાલે પીઆઈ સાહેબે આપણને સમય આપ્યો છે, શું કરે છે આવતીકાલે. ખરેખર જો એફઆઈઆર દાખલ થાય છે કે નહીં થતી, નહીં થતી તો પછી આપણે કોર્ટમાંથી પણ દાખલ કરાવીશું. આગળની બધી જ પછી આપણે અત્યાર સુધી કોઈ ન્યૂઝ પત્રકારમાં આપ્યું નથી, એ પણ હવે તૈયારી રાખીએ છીએ. હવે ખુલ્લી રીતે આપણે બધું કરીશું. વિડીયોને શેર કરી દેજો. આપણા હું એવું કહેવા માંગુ છું કે હર પોલીસ સ્ટેશનમાં કેમ ભાજપની પોલીસ વાળા દબાઈને ચાલે છે, મને એ સમજ નથી પડતી. કેમ ભાજપ સરકાર પોલીસ વાળાનો પગાર કરે છે, એમના ગજામાંથી કરે છે? કોઈ કદી એમના ગજામાંથી 50,000 લાખ રૂપિયા પગાર કરતા હોય તો ના કરતા, પણ આમ જનતાને ન્યાય મળવો જોઈએ. કોઈ પણ જગ્યાએ એવું નથી કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જાય છે અને એની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવે છે. ના, નથી લેવામાં આવતી. ત્યારે કોર્ટમાં જાય છે ત્યારે આરોપીને એવી રીતે છોડી મૂકવામાં આવે છે કે ભાઈ તમે ફરિયાદ કરવામાં લેટ પડ્યા છો, 12 કલાક, 24 કલાક, 48 કલાક. મેજિસ્ટ્રેટ સાહેબ એવું કહેવા માંગે છે, જ્યારે વકીલ દલીલ કરે છે ત્યારે એવું કહે છે કે ભાઈ આટલા કલાક લેટ પડ્યા છે, એનો મતલબ એ છે કે કોકના કહેવાથી તમે લેટ પડ્યા છો, કોકના કહેવાથી તમે ફરિયાદ કરો છો. તો હું એવું કહેવું છું કે આ પોલીસ લેટ કરે છે કે કોકના કહેવાથી લેટ થાય છે? મારો આનો સવાલ મારે પૂછવો પડશે આ ફેર. ને અત્યારે હું નથી કહેતો, આ સંજયભાઈને લઈને જઈશ ને વિધાનસભામાં ઉભો થઈને મુખ્યમંત્રી સાહેબની સામે પૂછીશ. લાઈવના માધ્યમમાં નહીં પણ વિડીયો કરીને સાહેબની સામે પૂછીશ કે સાહેબ આ વાત સાચી છે કે ખોટી છે. કેમ કે જનતાને હેરાન થઈ રહી છે. ખાલી કોઈ પણ ધારાસભ્ય હોય એમ કહે કે હા ભાઈ આ ફરિયાદ ના લેતો એટલે બધા આગળ લેટ પડી જાય, ત્યાં 8 નંબરનું પાંદું ભરવામાં આવશે. જો આ ફરિયાદની અંદર 8 નંબરનું પાંદું નહીં ભરે ને તો અમે ઉગ્ર આંદોલન કરીશું. બસ હવે ફૂલ તૈયારી સાથે બધા મિત્રો તૈયાર છે. જો આપણે અહીંયા પોલીસ સ્ટેશનમાં છે અત્યારે. હવે આવતીકાલે આપણને બોલાયા છે. આવતીકાલે પીએસ સાહેબે એવું કીધું કે બંને પક્ષને ભેગા કરીએ. આવતીકાલ સુધી આપણે બધા રાહ જોઈ લઈએ. પછી શું કરવું છે આપણા હિતેશભાઈ કીધું કોર્ટમાંથી દાખલ કરવાનું થશે તો પછી કોર્ટમાંથી દાખલ કરશે, પછી તો ઘેર આવશે લેવા માટે. બરોબર. અને શબ્દ કહી દો તમે પણ જોડે જોડે પૃથ્વીભાઈ તો બહુ મહાન પૃથ્વીભાઈ છે. જય હિન્દ, જય માતાજી. મિત્રો, હું તો એક જ વસ્તુ કહું છું, કોઈ પણ આમ જનતા જો મામૂલી માણસ પોલીસ સ્ટેશનની આવે તો પોલીસે સ્વૈચ્છિક રીતે એ લઈ જ લેવી જોઈએ ફરિયાદ. એટલે કે એમને એમ તો કોઈ પોલીસને કોઈ ચહેરા જોવા તો આવવાના નહીં. અને આ જે મારા મિત્ર છે સંજયભાઈ સોઢા, એ છેલ્લા 3-4 દિવસથી અહીંયા વાંટા કરીને થાકી ગયા છે. આજે પીઆઈ સાહેબને ફોન કર્યો છે. પીઆઈ સાહેબને બીજી મુલાકાતો માટે મળે છે, પણ આમ જનતા માટે ટાઈમ મળતો નહીં. તો પીઆઈ સાહેબને ખાસ ચેતવણી છે કે જે છે એ કાયદેસર કાર્ય કરવા માટે વિનંતી. મિત્રો, અહીંયા આપણે દરેક વખત આ મારા પૃથ્વીભાઈ, રમેશભાઈ, ભાર્ગવભાઈ, આપણા એલડીભાઈ, હિતેશભાઈ અને જયદીપભાઈ કટારિયા બધા જ મિત્રો છે આપણા સાથે. વોચ મિત્રો, એક જ દિવસનો સમય છે. હવે આપણે આવતીકાલે કઈ છે, આવતીકાલે અમે આઈ સપોર્ટ સંજય સોઢા, અને આવતીકાલે હું કોઈ પણ કામ પડી મૂકીને અહીંયા હાજર રહીશ. થેન્ક યુ લાલજીભાઈ. ચલો ભાઈ, હવે આવતીકાલે શું થાય છે એ જોવાનું રહ્યું.